કિંજલ દવેના સમર્થનમાં હાર્દિક દવેએ સ્ટેટસ મૂક્યું છે। મેં પણ બ્રાહ્મણમાં લગ્ન નથી કર્યા તેવી વાત હાર્દિક દવેએ કરી છે। હું ઈચ્છીશ કે મારી આસપાસ જે કાંઈ નજીકના સામાજિક આગેવાનોનો વિસ્તાર આવતો હોય એ તમારા દ્રષ્ટિથી ઘડાયેલા ચોપડામાંથી મારું નામ કાઢી નાખે। આગેવાનોને વિનંતી છે કે મારું નામ ચોપડામાંથી કાઢી નાખે તેવી વાત હાર્દિક દવેએ કરી। સમાચારોમાં આગળ વાત જાણીતી સિંગર કિંજલ દવે કે જેમનો સમાજે બહિષ્કાર કરી દીધો છે અને એમના પરિવારનો પણ બહિષ્કાર કરવાનો જે નિર્ણય એ હાલ ગુજરાતની અંદર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે। અલગ અલગ ટિપ્પણીઓ ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે। ક્યાંક કોક એ સમાજનો એ વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક એ સમાજનો એ કોક એ આખી નિર્ણય જે લેવામાં આવ્યો એની પ્રશંસા કરી રહ્યા છે કે સમાજે આવા નિર્ણયો લેવા જોઈએ। પરંતુ આની વચ્ચે હવે એક કલાકારની વારે એક કલાકાર જે છે તે આવ્યા છે। કિંજલ દવે અને પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો જે મામલો છે તે મામલો ગુજરાતની અંદર હવે ચર્ચાનો વિષય બન્યો છે। 5 પરાગણા બ્રહ્મ સમાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કિંજલ દવેના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ છે। એક કલાકાર બીજા કલાકારની વાહરે આવ્યા હોય એ પ્રકારની પોસ્ટ જે છે તે અત્યારે જોવા મળી। પ્રફુલ્લ દવેના પુત્ર હાર્દિક દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂક્યું છે। કિંજલ દવેના સમર્થનમાં હાર્દિક દવેએ સ્ટેટસ મૂક્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો એમાં કહેવામાં આવ્યું છે કે હું પણ બ્રાહ્મણ છું, મેં પણ બ્રાહ્મણમાં લગ્ન નથી કર્યા તેવી વાત હાર્દિક દવેએ કરી છે। આગેવાનોને વિનંતી છે કે મારું નામ ચોપડામાંથી કાઢી નાખે તેવી વાત હાર્દિક દવેએ કરી। હવે આ અટકના અટકચાળામાંથી એ નીકળવું ખૂબ જરૂરી હોવાની વાત હાર્દિક દવેએ કરી। અટકમાં અટકી ગયા છીએ અને હવે બ્રહ્મમાં ભટકી ગયા છે આ પ્રકારની પોસ્ટ હાર્દિક દવેએ કરી છે। આના કરતાં તો સંન્યાસ સિસ્ટમ સારી હોવાની વાત હાર્દિક દવેએ કરી છે। કિંજલ દવે અને પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો તે બાદ અલગ અલગ દિશાઓમાં ચર્ચાઓ થઈ, અલગ અલગ નિવેદનો આવ્યા। કિંજલ દવેએ પણ ખુલાસો કર્યો અને કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આ ઘટનાને લઈને અનેક એવા નિવેદનો આપી રહ્યા છે અને આવા જે શબ્દો જે છે તે કહી રહ્યા છે। મેં કશું ખોટું તો કર્યું નથી અને કદાચ કર્યું હશે તો ભગવાન જોશે, બાકી જ્યારે મારા ઘર પરિવાર અને મારા પિતા પર વાત આવશે ત્યારે હું ભગવાનને પણ મૂકી દઈશ। આ પ્રકારની વાત કિંજલ દવેએ કરી હતી અને ખુલાસો કર્યો હતો। પરંતુ અસામાજિક તત્વો આ શબ્દ કહ્યા બાદ કિંજલ દવે ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે પ્રફુલ્લ દવેના પુત્રએ જે સ્ટેટસ મૂક્યું છે અને કિંજલ દવેના અત્યારે સમર્થનમાં જોવા મળી રહ્યા છે અને કહ્યું છે કે અટકના અટકચાળામાંથી હવે નીકળવું ખૂબ જરૂરી છે। હું પણ બ્રાહ્મણ છું, મેં પણ બ્રાહ્મણમાં લગ્ન નથી કર્યા, તો હવે એ સમાજ મારું નામ ચોપડેથી કાઢી નાખે આ પ્રકારની વાત એમના દ્વારા જે છે તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવી છે। ભાવિક 6 ડિસેમ્બરના રોજ કિંજલ દવે અને સાથે જ ધ્રુવીન શાહ એ બંનેની સગાઈ થાય છે ને ત્યારથી ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બને છે। 6 ડિસેમ્બરે સગાઈ થયા બાદ 2 દિવસ સુધી ચર્ચાએ સોશિયલ મીડિયાની અંદર કિંજલ દવે અને ધ્રુવીન શાહના એ ફોટાએ સોશિયલ મીડિયાની અંદર ફરતા થયા અને પવન જોશીને લઈને ચર્ચાઓ સતત વહેતી રહી। ત્યારબાદ અચાનક જ કાંકરેજ ખાતે બ્રહ્મ સમાજની એક બેઠક મળે છે અને બેઠકની અંદર કિંજલ દવે અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે। સારા મોડા પ્રસંગની અંદર સમાજના લોકોએ કિંજલ દવે અને તેમના પરિવારને ન બોલાવવામાં આવે આ પ્રકારની તમામ સૂચનાઓ એ બેઠકની અંદરથી આપવામાં આવે છે ને ત્યારબાદ મામલો ખૂબ ચર્ચાની અંદર ગુજરાતની અંદર જોવા મળે છે। કિંજલ દવે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મૂકે છે અને 5 મિનિટના વિડીયોની અંદર કિંજલ દવે સમાજના કેટલાક આગેવાનો કે જે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે તેમને કેટલાક લોકોને અસામાજિક તત્વો પણ કહ્યા। આ તમામની વચ્ચે કિંજલ દવેએ પોતાનો બળાપો પણ ઠાલવ્યો અને સાથે તેમણે એમ પણ કહ્યું કે હું પણ સાટા પદ્ધતિની ભોગ બનેલી છું, મારી સાથે જ્યારે આ પ્રકારની ઘટના બની હતી ત્યારે સમાજ ક્યાં ગયો હતો। આ તમામ વાત કરતાની સાથે જ સમાજના આગેવાનોને તેને જવાબ આપ્યો। ત્યારબાદ કેટલાક લોકોએ કિંજલ દવેના સમર્થનની અંદર જોવા મળ્યા તો કેટલાક લોકોએ કિંજલ દવેના વિરોધની અંદર પણ જોવા મળ્યા। હવે આ તમામની વચ્ચે કલાકારની વહારે કલાકાર પણ આવ્યા છે। પ્રફુલ્લ દવેના પુત્ર હાર્દિક દવે
જાણીતા કલાકાર ગુજરાતની અંદર ખૂબ મોટું નામ પ્રફુલ્લ દવેનું અને તેમના પુત્ર અને તેમની પુત્રી ઈશાની દવે અને હાર્દિક દવે આ બંને પણ ગુજરાતની અંદર ખૂબ મોટું નામ કમાવ્યું છે. તેમાંના હાર્દિક દવે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટની અંદર તેમણે અનેક વાત કરી છે. હાર્દિક દવે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અલગ અલગ સ્ટેટસો મૂક્યા છે તેની શરૂઆતના પહેલા સ્ટેટસથી હું વાંચીને સંભળાવું છું કે હાર્દિક દવે સોશિયલ મીડિયાના માધ્યમથી શું કહ્યું. શરૂઆતનું પહેલું સ્ટેટસ એમનું હતું કે હું પણ અટકથી બ્રાહ્મણ છું અને મેં પણ બ્રાહ્મણમાં લગ્ન નથી કર્યા ને મારા બાપાએ પણ નથી કર્યા. હાર્દિક દવે અને પ્રફુલ્લ દવે બંને પોતાના એ સમાજની અંદર લગ્ન ન કર્યા હોવાની વાત હાર્દિક દવેએ કરી છે. સાથે જ કહ્યું છે કે હું ઈચ્છીશ કે મારી આસપાસ જે કાંઈ નજીકના સામાજિક આગેવાનોનો વિસ્તાર આવતો હોય એ તમારા દ્રષ્ટિથી ઘડાયેલા ચોપડામાંથી મારું નામ કાઢી નાખે. હાર્દિક દવે પણ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે અમારું નામ પણ સમાજના ચોપડામાંથી કાઢી નાખે. હવે આગળ આ એ સ્ટેટસની આગળ વધુમાં એમને લખ્યું છે કે આ દેશના ગુરુઓએ તો નામમાંથી પણ મુક્ત થવાની વાત કરી હતી. સામાજિક આગેવાનો નામ તો દૂર અટકને જાતિમાંથી મુક્ત થઈ શકે એટલી પણ સ્થિતિ નથી. સાથે જ તેમણે કહ્યું છે કે બ્રાહ્મણ કેવા હોય, બ્રાહ્મણ એટલે કોણ, તેને લઈને તેમણે એક વ્યાખ્યા આપી છે. તેને લઈને તેમણે એક સ્ટેટસ પણ મૂક્યું છે જેમાં કહ્યું છે જે તે સમયે ઘણા યુગ પહેલાં જાતિના સંદર્ભથી આ શબ્દ નહોતો બનેલો. પોતાની અંદર હાયર સ્ટેટસ છે એને બ્રહ્મ કીધું હશે ને બ્રહ્મ સાધે તો બ્રાહ્મણા એટલે કે જાતિ અને સમાજના આધારે નહીં પણ અફોર્ટ્સ અને સમાજના સમજણના આધારે જે પીએચડી કે સંગીતના ઉસ્તાદની ડિગ્રી મળે એમ બ્રાહ્મણ હોવાની ડિગ્રી મળે. આ એ વાત કરતાની સાથે જ તેમણે આગળ કહ્યું કે એ પ્રમાણે આપણે અટકથી બ્રાહ્મણ હોવા છતાં પણ જો આપણો પ્રયત્ન હાયર તરફ ના હોય તો આપણે બ્રાહ્મણ નથી. સાથે કહ્યું છે કે અટકથી બ્રાહ્મણ ના હોય પણ તેની ગતિ પોતાની અંદર હાયર સ્ટેટ બાજુ હોય તો પણ બ્રાહ્મણ છે. કબીર બ્રાહ્મણ છે ખરા? આ સવાલ એ હાર્દિક દવેએ પૂછ્યો છે. સાથે જ તેમણે કહ્યું છે જાતિથી નહીં, અટકથી નહીં, ધર્મથી પણ નહીં, તેમણે કહ્યું છે એની ભીતરની ઊંચાઈથી. આ વાત એ તેમને મુક્તાની સાથે જ હવે ચર્ચાઓ ફરી એકવાર વહેતી થઈ છે કેમ કે કિંજલ દવેના સમર્થનની અંદર આવીને તેમને આ સ્ટેટસ મૂક્યા હોવાની વાત એ સામે આવી રહી છે અને તેમના આ જ સ્ટેટસને લઈને અત્યારે બ્રહ્મ સમાજ અને સાથે જ કલાકારોની અંદર અને ગુજરાતની અંદર સતત એ ચર્ચાઓ થઈ રહી છે કે હવે કિંજલ દવેના સમર્થનની અંદર પ્રફુલ્લ દવેના પુત્ર હાર્દિક દવે આવ્યા છે. આગળ તેમણે વધુમાં લખ્યું છે કે જ્યારે કોઈ એક સિસ્ટમ કરપ્ટ થઈ જાય પછી પણ આપણે એને કન્ટિન્યુ રાખીએ એટલે રોગ ઊભા કરે. એવી રીતે આ પુરાતન કેસ્ટિમ્સની ડિઝાઇન પણ મારા મત પ્રમાણે કરપ્ટ થઈ ગઈ છે. આપણે જ ચાર અલગ અલગ ભીતરની સ્થિતિ ઊંચાઈ માટે આ ચાર અવસ્થાની વાત કરી હશે જેનો ભરપૂર દુરુપયોગ આપણે આ દેશમાં કરી લીધો. વધુમાં તેમણે કહ્યું છે કે પણ હવે આ અટકના અટકચાળામાંથી નીકળી જવાની સંપૂર્ણ જરૂર છે. આ અટકમાં અટકી ગયા છીએ ને બ્રહ્મની જગ્યાએ બ્રહ્મમાં ભટકી ગયા છીએ. હાર્દિક દવે આ પ્રકારની વાત કરી છે અને સાથે જ તેમણે કહ્યું છે કે આના કરતાં સંન્યાસ સિસ્ટમ એ સારી છે કે ત્યાં નવું નામ આપે છે, જાતિ અને ધર્મને દૂર કરે છે. દાખલા તરીકે મારું સંન્યાસ નામ સ્વામી ચૈતન્ય ગીત છે. હવે આમાં અટક, ધર્મ અને સમાજનો છેદ ઉડી ગયો. અંતે હાર્દિક દવેએ કહ્યું કે હવે સૌને હાલો રામ રામ. આ વાત એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે પ્રફુલ્લ દવે એ ગુજરાતનું એ ખૂબ મોટું નામ છે અને તેમના પુત્ર હાર્દિક દવે તેમનું પણ ખૂબ મોટું નામ થઈ ગયું છે સંગીતની દુનિયાની અંદર. એ પ્રફુલ્લ દવે અને તેમનો પરિવાર એમને ગુજરાતની સંસ્કૃતિને જાળવવા માટે અનેક એવા કામો કર્યા છે. તેમની દીકરી ઈશાની દવે, કિંજલ દવે આ તમામ એ ગુજરાતના સંગીતની ધરોહર છે. એટલા જ માટે કલાકારોની વહારે હવે એક બાદ એક કલાકારો આવી રહ્યા છે અને હાર્દિક દવે આ પોતાનું સ્ટેટસ એ અલગ અલગ લગભગ 7 થી 8 જેટલા સ્ટેટસ એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી અને તેમને કિંજલ દવેને સમર્થન આપ્યું છે. એટલે હવે જોવાનું રહેશે કે હાર્દિક દવે બાદ બ્રહ્મ સમાજના બ્રાહ્મણ સમાજ સાથે જોડાયેલા અન્ય કેટલાક કલાકારો કિંજલ દવેના સમર્થનની અંદર આવે છે.
કે પછી હવે આ વિવાદ એ વધુ ને વધુ દિવસે ને દિવસે જે વકરતો જઈ રહ્યો છે એ વકરે છે કે પછી અહીંયા આ વિવાદનો અંત આવે છે એ પણ જોવું રહેશે ભાવિક. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે કિંજલ દવે કે જેઓ થોડા સમયથી એ ચર્ચામાં છે, કારણ કે ધ્રુવીન શાહ સાથે એમની સગાઈ થવી, એમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને ત્યારબાદ સમાજે આ નિર્ણય લેવો કે આંતરજ્ઞાતિમાં તેમને એ સગાઈ કરી છે, એના કારણે અમે એમનો બહિષ્કાર કરીએ છીએ, સમાજમાંથી બહાર કરીએ છીએ. એ કિંજલ દવે અને એમના પરિવારને પણ એ બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે અને ત્યારથી ક્યાંક એ સમાજ જે છે તે ચર્ચામાં આવ્યો છે અને ક્યાંક કિંજલ દવે જે છે તે ચર્ચામાં આવ્યા છે. પરંતુ એક વાત એ પણ છે કે જ્યારે એક સમાજની દીકરી ખૂબ ઊંચા લેવલ સુધી પહોંચી હોય, એમનું ભવિષ્ય જે છે તે ઉજળું બનાવતી હોય અને દેશ ન માત્ર એક ભારત પરંતુ આખી દુનિયાની અંદર કોઈ ડંકો વગાડતું હોય, ત્યારે આપણે હોશે આપણે સ્ટેટસો મૂકીએ કે આપણા સમાજની દીકરી, આપણા સમાજનું ગૌરવ. અને જ્યારે આ પ્રકારની કોઈ વાત આવે તો આપણે કેમ એવું કહી શકીએ છીએ કે આ દીકરી કે જેનો આપણે બહિષ્કાર કરીએ, પણ એક વિચારવા જેવી વાત છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખી આ ઘટનામાં જે સમાજે જે નિર્ણય લીધો છે તેની સામે એ ટીકાઓ પણ થઈ રહી છે, તો ક્યાંક એમને સમર્થન મળી રહ્યું છે, ક્યાંક કિંજલ દવે કે જેમને સમર્થન મળી રહ્યું છે ને એમની પણ ક્યાંક ટીકા થઈ રહી છે. આ બંને વચ્ચે હવે આગામી દિવસોમાં શું થાય છે એ જોવું રહ્યું.